અમારી સાથે જે અન્યાય થયો છે અને અમારો પરિવાર નોંધારો બન્યો છે, અમે રજળી પડ્યા છીએ, ત્યારે અમારી વારે આવતા સમાજના લોકોને કેમ રોકી રહ્યા છો? હત્યા સમયે તો ન આવ્યા, પણ અમારા ઘરે કોઈ આવે નહીં તેવો પેરો ગોઠવાઈ પૂરી શ્રદ્ધાંજલિ પણ નથી આપવા દીધી. તમે કેમ અમારી બદબૂ વાલ્યો છો? મારી હાથ જોડીને પ્રાર્થના છે કે અમને ન્યાય અપાવવા. અમારા મકાન પડી ગયા છે, મકાન કરી દેવામાં અમારો સમાજ આવે છે, તો તમે કેમ એને રોકી રહ્યા છો? થોડા સમય પહેલા વિછિયામાં ઘનશ્યામ રાજપરા નામના વ્યક્તિની કરપીણ હત્યા કરવામાં આવી. હત્યા બાદ સમાજમાં આક્રોશ ફેલાયો, પોલીસ પર પથ્થરમારો થયો, લાઠીચાર્જ કરવામાં આવ્યો. પોલીસે પણ લાઠીચાર્જ કર્યો, લોકોને માર્યા હતા. ત્યારબાદ 50થી વધુ લોકોને જેલમાં પૂર્યા હતા અને ખોટા કેસો કર્યા હોવાના આરોપો લાગ્યા હતા. હવે આ બધી જ ઘટનાઓને લઈ આવતીકાલે સંમેલન યોજાવાનું છે. સંમેલન પહેલા જે વિરોધ થઈ રહ્યો છે સંમેલનનો, તે વિરોધને હવે ઘનશ્યામ રાજપરાની દીકરીએ વળતો જવાબ આપ્યો છે અને કહ્યું છે કે જ્યારે મારા પપ્પાની હત્યા થઈ રહી હતી ત્યારે તમે કેમ ન આવ્યા? હવે ન્યાયની વાત કરવામાં આવે છે તો તમે વિરોધ કેમ કરો છો ભાઈ? નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ન્યૂઝરૂમ અને આપની સાથે હું છું ભાવી. ઘનશ્યામ રાજપરાની દીકરીનો વિડીયો સામે આવ્યો કે જેમાં એ વિરોધીઓ પર આરોપ લગાવી રહી છે, કટાક્ષ કરી રહી છે કે જ્યારે મારા પપ્પાની હત્યા થઈ રહી હતી ત્યારે તો કોઈ ન આવ્યું, ત્યારે કેમ કોઈ ન આવ્યું? ત્યારે આવવાની જરૂર હતી ભાઈ. હવે જ્યારે અમારા સમાજના લોકો અમને ન્યાય અપાવવા માટે મેદાને આવ્યા છે તો એનો કેમ વિરોધ કરો છો? આખી ઘટના બની ત્યારથી રાજકીય લોકો સતત ત્યાં આટાફેરા મારતા હતા. આમ આદમી પાર્ટીના, કોંગ્રેસના નેતાઓ પણ એમના ઘરે ગયા હતા, પરંતુ ત્યાંથી સવાલો ઊભા થયા હતા કે ઘનશ્યામ રાજપરાના ઘરે કોઈ શ્રદ્ધાંજલિ આપવા કે કોઈ બેસવા પણ નથી જઈ શકતું. એવો આરોપ લાગ્યો હતો કે જ્યાં બેસવા જાય તો એ આરોપીઓના જે મળતિયાઓ છે એ એમને ધમકી આપે કે ભાઈ ત્યાં શું કામે તમે જાઓ છો? ઘનશ્યામ રાજપરાની દીકરીને સાંભળો કે જેમાં આવતીકાલના સંમેલનને લઈ અને જ્યાં વિરોધ થઈ રહ્યો છે તેમને શું કહ્યું. હું સ્વર્ગસ્થ ઘનશ્યામભાઈની દીકરી. અમારી સાથે જે અન્યાય થયો છે અને અમારો પરિવાર નોંધારો બન્યો છે, અમે રજળી પડ્યા છીએ, ત્યારે અમારી વારે આવતા સમાજના લોકોને કેમ રોકી રહ્યા છો? હત્યા સમયે તો ન આવ્યા, પણ અમારા ઘરે કોઈ આવે નહીં તેવો પેરો ગોઠવાઈ પૂરી શ્રદ્ધાંજલિ પણ નથી આપવા દીધી. આવા મોટા કોળી સમાજના પરિવાર પર આ તાનાશાહીઓ દ્વારા અત્યાચાર ગુજાર્યો છે, ત્યારે સમાજ અમારી વારે આવ્યો છે તો તેને કેમ રોકી રહ્યા છો? તમે કેમ અમારી બદબૂ વાલ્યો છો? મારી હાથ જોડીને પ્રાર્થના છે કે અમને ન્યાય અપાવવા. અમારા મકાન પડી ગયા છે, મકાન કરી દેવામાં અમારો સમાજ આવે છે, તો તમે કેમ એને રોકી રહ્યા છો? મારી તમને એક જ પ્રાર્થના છે કે આવો નહીં તો કાંઈ નહીં, પણ આવે છે એને શું કામ રોકો છો? જય કોળી સમાજ, જય વેલનાથ, જય માનધાતા. તો જે રીતે આખી ઘટના ઘનશ્યામ રાજપરા તો બે મહિના જેવું થઈ ગયું હશે, 2 મહિનાથી સતત ન્યાય માટે લડતો એ સમાજ કે જે હવે આવતીકાલે સંમેલન યોજવાનું છે, એ સંમેલનમાં કયા કયા અલગ બીજા મુદ્દાઓ પડતર પ્રશ્નો છે એ ઉમેરાશે તો ખબર નથી, પરંતુ મુખ્ય મુદ્દો એ છે કે જે 50થી વધુ લોકો પર ખોટા કેસો કરવામાં આવ્યા તેને હટાવવામાં આવે. સાથે સાથે ઘનશ્યામ રાજપરાની હત્યા કરનાર એ આરોપીઓ છે તેને કડકમાં કડક સજા થાય તેવી માંગણી કરવામાં આવે. આ સંમેલન છે આવતીકાલે વિછિયા ખાતે યોજાવાનું છે. પોસ્ટરો પણ આને પહેલા બહાર પડ્યા હતા. સંમેલનની તારીખ જાહેર થયા બાદ ગાંધીનગરમાં એક મિટિંગનું આયોજન થયું અને મિટિંગમાં પણ બગડાટપી બોલી ગઈ હતી, કારણ કે સમાજના યુવાનો અને આગેવાનો વચ્ચે બોલાચાલી થઈ. બોલાચાલી બાદ આમને સામને આવ્યા હતા, ટીવી ડિબેટોમાં પણ આમને સામને આવી ગયા હતા આગેવાનો. હવે સમાજની અંદર જબ બે ફાંટા પડી જાય તો શું ખરેખર આ સંમેલનથી કોઈને ન્યાય મળશે? જો સમાજ એક ન થાય તો કોઈને ન્યાય મળે? સમાજની વાત હોય, સમાજના ન્યાયની વાત હોય, સમાજના લોકોની વાત હોય, સમાજના વ્યક્તિની વાત હોય કે પછી સમાજના વ્યક્તિત્વની વાત હોય, સમાજ એક થાય તો સરકાર સુધી અવાજ પહોંચે. પરંતુ અત્યારે એવું થઈ ગયું છે કે આ સમાજની અંદર બે ફાંટા પડ્યા છે, એક વિરોધીઓનો તો એક સમર્થનનો. જે સમર્થન કરી રહ્યા છે તેને વિરોધીઓ જવાબ આપી રહ્યા છે અને જે સમર્થન કરી રહ્યા છે વિરોધીઓને સામે જવાબ આપી રહ્યા છે. બસ આજ સતત 5 દિવસથી જોવા મળી રહ્યું છે. ત્યારે આખરે ઘનશ્યામ રાજપરાની દીકરી એ પણ અમે મેદાને આવી છે અને વિરોધીઓ પર વરસી ચૂકી છે અને કહ્યું છે કે જ્યારે મારા પપ્પાની હત્યા થઈ રહી હતી ત્યારે તમે ક્યાં હતા ભાઈ?
પણ જ્યારે ન્યાય અપાવવાની વાત કરવામાં આવે છે, આ બધા લોકો અમને ન્યાય અપાવવા માંગે છે, તો તમે કેમ એમને રોકો છો, કેમ બોલો છો? ઘનશ્યામ રાજપરાની દીકરી સાથે તમે કેટલા સહમત છો, અમને કમેન્ટ કરીને ખાસ જણાવજો. જોતા રહેજો ન્યૂઝ રૂમ. નમસ્કાર.